ઓગળ તાલુકાના ઇન્દ્રમાણા ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી. ઓગળ તાલુકાના ઇન્દ્રમાણા ગામનો વસવાટ થયો ત્યારથી તેરવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની નાની ડેરી બનાવી સ્થાપના કરવામાં આવેલ. વખત જતા નાનું મઠ બનાવેલ. નાના મઠમાંથી પરિવારના સહયોગથી તાજેતરમાં મોટું મંદિર બનાવેલ. કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહિત પાલખના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સંવંત 2082ના વૈશાખ સુદ સાતમ આઠમને ગુરુવાર શુક્રવાર 23-24 એપ્રિલ 2026 એવં દ્વિદિવસીય ઉત્સવમાં આજે પ્રથમ દિવસે તેજાભાઈ મગાભાઈ પરિવારના મુખ્ય યજમાન પદે, પ્રથમ પાટલા નાગજીભાઈ વિરચનભાઈ જોટાળા, દ્વિતીય પાટલા ભેમાભાઈ તથા તેજાભાઈ જોટાળા, ત્રીજા પાટલા સ્વર્ગીય જીવાભાઈ કમાભાઈ પરિવાર, ચોથા પાટલા કૈલાસભાઈ વિરવાણભાઈના યજમાન પદે શાસ્ત્રી વિજયભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે યજ્ઞ પ્રારંભ, દેહશુદ્ધિ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ બાદ સરપંચ ભીખીબેન રમેશભાઈ, ભુવાજી ગોરધનભાઈ જોટાળા, સંતશ્રી પ્રજાપતિ ભેમારામ મહારાજ, કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ જામાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં સ્વર્ગીય જીવાભાઈ કમાભાઈના ફાર્મ હાઉસથી શરણાઈઓના સુરો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે. ત્યારે જળયાત્રાની ધારવાણી દશરથભાઈ રમેશભાઈ તથા દિલીપભાઈ રમેશભાઈ રામાધણી ટ્રેડર્સ થરા દ્વારા કરવામાં આવી. આવતીકાલે ગોરધનભાઈ રામાભાઈ પરિવારના હસ્તે શ્રી બ્રહ્માણી માતાજીના ફોટો, ભીખીબેન રમેશભાઈના હસ્તે શ્રી ખોડિયાર માતાજીના ફોટો, સ્વર્ગીય જીવાભાઈ કમાભાઈ પરિવારના હસ્તે શ્રી ગોગા મહારાજના ફોટા, સ્વર્ગીય મેવાભાઈ રામાભાઈ જોટાળા પરિવારના હસ્તે શ્રી સિકોતર માતાજીના ફોટા, નારાયણભાઈ તથા તેજાભાઈ થરાના હસ્તે શ્રી ગણપતિની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે 12:39 કલાકે મનુભાઈ બાવાભાઈ થરાના હસ્તે માતાજીને ધજા ચડાવશે. પ્રથમ દિવસે સવારે સ્વર્ગીય હેમાભાઈ હીરાભાઈ જોટાળા, સાંજે સ્વર્ગીય બાબુભાઈ અજમલભાઈ પરિવાર થરા અને દ્વિતીય દિવસે બપોરે ગંગા સ્વરૂપ ગોમતીબેન જેસુંગભાઈ જોટાળા હાલ પાટણ પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવશે. પત્રિકાના દાતાનો લાભ સ્વર્ગીય ઈશ્વરલાલ લક્ષ્મીચંદ પરિવાર થરાએ લીધો છે. બધાના સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો પ્રતિષ્ઠામાં પ્રથમ પગાર અર્પણ કરનાર ઇન્દ્રમાણા ગામની અને ગુજરાત પોલીસમાં સેવા આપતી કુંવારી પ્રજાપતિ પૂજાબેન નાથાભાઈ, ક્રિકેટર પ્રજાપતિ અંજલિબેન પ્રકાશભાઈને સાલના દાતા સ્વર્ગીય ચેલાભાઈ મેઠાભાઈ પરિવારના લાલાભાઈ તથા સંજયભાઈ સાલ ઓઢાડી સન્માન કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર અશોકભાઈ બારોટ કરશે તેમ મનસુખભાઈ જોટાળા હાલ પાટણવાળાએ જણાવ્યું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક પ્રજાપતિ થરા.